જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2024નો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માળમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા મહોત્સવ ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 384 જેટલી ટીમોએ ભાગ લીધો છે। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ જૂની પૌરાણિક રમતોમાં ભાગ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે। અને જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ દ્વારા પણ આ આયોજન ખૂબ સુચારુ રીતે થાય એ પ્રકારે એમની સીધી દેખરેખ હેઠળ પણ આ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે આપણી વચ્ચે રમતગમત વિભાગમાંથી પણ ગાંધીનગરથી પણ અહીંયા આકાશભાઈ ઉપસ્થિત છે। બેન રમાબેન આપણા રમતગમત અધિકારી તરીકે આખા આ કાર્યને ઓવરલુક કરે છે